સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 18મી તારીખ અને મંગળવારનો પરમ માંગલિક દિવસ છે અને 1460મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1111મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 63ના વચનામૃતની અંદર પરમેશ્વરના સ્વરૂપનો અડગ નિશ્ચય થાય છે. જે પ્રથમ તો એને ભગવાનની મોટાઈ જાણી જોઈએ. ગઈકાલના દિવસની અંદર આપણે મોટાઈ તરીકે આપણે વિચાર કરી લીધો હતો કે અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે, તેમ છતાં પણ આલોકને વિશે આપણા જેવા બનીને આવે છે અને એના કારણે કરીને એવી સેવાની અંદર પોતે જોડાય છે. એમનામાં સદાયને માટે દાસત્વપણાનો ભાવ રહેલો હોય છે. પછી ભગવાન સત્પુરુષ રૂપે પણ વિચરણ કરતા હોય તો પણ એની અંદર આપણને એનો અનુભવ થાય છે. મોટાઈ તો એમના સામર્થ્યને તો આપણે સમજી શકીએ નહીં, કારણ કે આપણને વચનામૃતની અંદર કહ્યું છે કે આપણા બધાના ઇન્દ્રિયો અંતઃકરણ બધા માયિક છે અને ભગવાન પોતે અમાયિક છે. એટલે અમાયિક એવા જે ભગવાનના સ્વરૂપનો જેવો છે એવો નિશ્ચય કરવો હોય તો આપણે પોતે પોતાના જીવનની અંદર અક્ષર બ્રહ્મ રૂપ બનવું પડે. અમાયિક આપણા વિચારોને કરવા પડે. પણ આપણે દેહ ભાવ હોતા છીએ એટલે દેહને કારણે કરીને આપણામાં જોઈએ એ પ્રકારે અમાયિકપણું તો આપણને આવતું નથી. પરંતુ એની અંદર સમજવાનું એટલું આવે કે જો આપણે ભગવાનની મોટપ સમજી રાખી હોય તો આપણને એ વ્યક્તિ પ્રત્યે અથવા તો એ ભગવાનના સ્વરૂપ કે સત્પુરુષ પ્રત્યે આપણને અંતરની અંદર મહિમા અને દ્રઢ નિશ્ચય થાય, કહેતા અડગ નિશ્ચય થાય. જેમ ભગવાન સ્વામિનારાયણે પોતે પોતાના સમયકાળ દરમિયાનની અંદર જે એમણે કાર્યો કર્યા એ કાર્યોની અંદર આપણે વિચાર કરીએ તો સમાધિ જેવું પ્રકરણ એમણે શરૂ કર્યું. એ પ્રકરણની અંદર હજારો લોકોને પોતપોતાના ઈષ્ટદેવના દર્શન થતા. આવું જ્યારે એમણે પોતાના જીવનની અંદર સમાધિ કરવાનું પ્રકરણ શરૂ કર્યું એને જોઈને ઘણા બધાના મનની અંદર પણ એમ થતું લાગે છે આપણા જેવા મનુષ્ય પણ છતાંય તે પોતાના હાથની અંદર રહેલી છડી અને એ છડીને અડાડે તો એને સમાધિ થાય ને બીજો ભાગ અડાડે તો દ્રષ્ટિ કરે ને એટલી વારની અંદર એ સમાધિમાંથી જાગૃત થઈ જાય. એટલે આ બધી સામર્થ્ય ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને વિશે રહેલી છે. એવી મોટપ આપણે અંતરની અંદર જાણી રાખી હોવી જોઈએ. અને તો જ આપણને જેને કહેવાય ને કે ભગવાનનો જેમ છે એમ નિશ્ચય અડગ રહે.
અને એટલે જ ભગવાન સ્વામિનારાયણે 500 પરમહંસો બનાવ્યા. એ વખતના સમયની અંદર લોકોને વ્યસન મુક્ત કર્યા. એ વખતના સમયની અંદર લોકોને વહેમની અંદરથી મુક્તિ અપાવી. આ બધું કોઈ સામાન્ય વાત નથી. આ તો આપણે જાણીએ છીએ કે ઘરની અંદર કોઈ એક વ્યક્તિના જીવનની અંદર કંઈક નાનું મોટું વળગાણ વળગ્યું હોય તો એને છોડાવવા માટે, એને કઢાવવા માટે કંઈક પ્રકારના આપણે ધાર્મિક વિધિ વિધાન આપણે કરતા હોઈએ ને કરાવતા હોઈએ છીએ. જ્યારે ભગવાન પોતે એટલા દયાળુ અને એવા સમર્થ છે, જીવ ધારે ને તો પણ કહેવાય છે કે ભગવાનની મૂર્તિને અંતરની અંદર અખંડ દેખવી બહુ અઘરી પડે. ભગવાન સ્વામિનારાયણે તેઓ કેવું જબરજસ્ત પ્રકરણ ચલાવેલું કે એમના ચાકડીનો ચટક 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 અવાજ આવે અને અવાજ જેના કાન ઉપર સુધી પહોંચે ને એને એમને એમ સમાધિ થઈ જતી. ત્યારે આપણે વિચાર કરીએ કે ભગવાન સ્વામિનારાયણની મોટપ કેવી હશે. આ બધું આપણા જેવા પામર જીવને બેસી જાય એટલા માટે ભગવાન આવા ચરિત્ર કરે, પણ ભગવાન તો એ કઈ એની આવી મોટપ વડે કરીને મોટા છે એવું નથી. એ તો સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. અને આપણે જાણીએ છીએ કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ છે. તો એ માયાથી પર બ્રહ્મ અને પછી પરબ્રહ્મ છે, અને પરબ્રહ્મથી પર બીજું કોઈ છે નહીં. એવા જે ભગવાન તે મને પ્રાપ્ત થયા છે એવું અંતરની અંદર એને મોટપ જાણીને વિચારવું પડે. જેમ આપણે જાણીએ છીએ કે 100 રૂપિયાની નોટ અને 500 રૂપિયાની નોટ બેમાં ફેર છે કઈ? બંને કાગળની અંદર જ પ્રિન્ટિંગ કરેલી છે. ભારત સરકારનું નાણું છે, પણ આપણા મનની અંદર એ 100 રૂપિયાની નોટ કરતા 500 રૂપિયાની નોટની અંદર કેટલું દૈવત વધારે કહેવાય તો કે 400 રૂપિયા વધારે કહેવાય. એટલે આપણે તરત જ એની મોટાઈ સમજીએ છીએ. ખીચાની અંદર નાના મોટા 2 અક્ષર પાડવા માટેનું એક કાગળિયું હોય રૂપિયાની નોટ જેવડું, કે પછી 10 રૂપિયાની કે 100 રૂપિયાની નોટ જેવડું. એવડો જ કાગળ બેંકનો ચેક હોય, અને ચેકની અંદર તમને તમારા પોતાના પર્સનલ ખાતાની અંદર એકાઉન્ટ પેનો તમને ચેક આપ્યો હોય ને એમાં 1 કરોડ રૂપિયા લખ્યા હોય, તો કરોડ રૂપિયાનો ઢગલો તમને દેખાતો નથી, પણ એની અંદર સમાયેલો છે. એ વાત આપણને અંતરની અંદર બરાબર દ્રઢ વિશ્વાસપૂર્વક આવે છે. અને એને કેવો સાચવીને રાખીએ. જ્યાં સુધી તમારા ખીચાની અંદર છે ત્યાં સુધી તમને એમ લાગે છે કે આપણે એને સાચવવો પડે, પરંતુ એના એ જ કરોડ રૂપિયાના ચેકને તમે તમારા બેંક એકાઉન્ટની અંદર જ્યારે જમા કરાવો અને એ બેંક મેનેજર પોતે કેશિયર હોય ત્યાં તમારો એ ચેક લઈ લે અને તમારા ખાતામાં જમા કરી દે, પછી કોઈ ચિંતા ખરી? તરત જ આપણને વિશ્વાસ આવી જાય કે નહીં, ચાલો આપણા ખાતામાં આ કરોડ રૂપિયા પહોંચી ગયા. અને સમયાંતરે તમારા મોબાઈલની અંદર એ બેંકના એકાઉન્ટની ડિટેલ નાખેલી હોય તો તમને મેસેજ પણ આવી જાય કે તમારા ખાતામાં પહેલા આટલા હતા અને બીજા આટલા જમા થયા, એટલે ટોટલ આટલા થયા. પણ આપણે જાણીએ છીએ કે કાગળનું પત્તું જ છે, બીજું કંઈ નથી. છતાં પણ એ કાગળની અંદર કરોડ રૂપિયા લખેલા છે. એ કાગળની મોટપ આપણા અંતરમાં કેવી રીતે દ્રઢ પડી છે. એવી રીતે આપણા જીવનની અંદર આપણને પણ જે ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે એ સામાન્ય કાગળ અને બેંકના ચેકનો કાગળ કે પછી 500 રૂપિયાની નોટનો કાગળ, બધા કાગળ જ ગણાય છે. પણ જે તે પ્રમાણે, જે તે કક્ષા પ્રમાણે તેનું મહત્વ અને મોટાઈ આપણને સમજાણી છે.
એટલે એટલા માટે એમ આપણા જીવનની અંદર આપણને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાનની મોટપ, ભગવાનના પરમ એકાંતિક સતપુરુષ જેમાં અખંડ ભગવાન રહ્યા છે એવા સંતની મોટપ પણ જોવી જોઈએ અને જાણવી જોઈએ. પાંડુરંગ આઠવાલીજી પોતે પ્રમુખ સ્વામી મહારાજની 86મી જન્મજયંતિ હતી, કંઈક મુંબઈની અંદર તે વખતના સમયમાં પધારેલા. અને ત્યારે એમણે કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ તો ભગવાન સ્વામિનારાયણના લાડલા દીકરા છે. જે લાડકવાયા દીકરા હોય એના માટે એના પિતા બધું જ કરતા હોય, એટલે આપણે કાંઈ એના માટે પ્રાર્થના કરવી પડે એવું હોય જ નહીં. કારણ કે એ ભગવાનને અખંડ ધારણ કરીને પોતે વિચરી રહ્યા છે એવા સંત છે. અને એમ સ્વામી કહે છે કે એવા જે સંત છે એને ક્યારેય પોતા માટે ક્યારેય પ્રાર્થના કરવી પડતી નથી. હજારો મુમુક્ષો, હજારો ભક્તો સ્વામીશ્રીની તબિયત સારી રહે એટલા માટે જુદી જુદી પ્રકારની ઉપવાસની સાંકળ પણ ગૂંથે છે. પ્રદક્ષિણા, માળા, દંડવત, પંચાંગ પ્રણામ આ બધું કરે છે. કેમ કરે છે? તો કે એમાં અખંડ ભગવાન રહ્યા છે અને એ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ. તો એવા જે સંત, જે મોટપ છે એમની કઈ છે? તો કે એમાં ભગવાન રહ્યા છે એ મોટપ છે. અને એવી મોટપને આપણે જો જાણી રાખી હોય તો જરૂર આપણે જાણીએ એ પ્રમાણે આપણને પણ વિશેષ ને વિશેષ મહિમા સમજાય. અને એટલા જ માટે થઈને મહારાજ અહીંયા આગળ આપણને વાત કરતા સમજાવે છે કે ભગવાનની મોટપ તો એવી રીતે જાણવી કે જેમના અંતરની અંદર રહેલા જે ભવ્ય અને દિવ્ય ગુણો છે એ ગુણો વડે કરીને સંતની મોટપ છે. અને એટલે જ આપણે ત્યાં આગળ કહેવાયું છે કે ગુણાહ પૂજા સ્થાનમ ન ચ લિંગમ ન ચ વય. ક્યારેય પણ વ્યક્તિ પૂજાતો નથી, પણ વ્યક્તિના અંતરની અંદર રહેલા જે ભવ્ય અને દિવ્ય ગુણો રહ્યા છે એ ગુણે કરીને આપણે વ્યક્તિનું પૂજન કરીએ છીએ. પણ વાસ્તવિક વ્યક્તિ તો છે, પ્રત્યક્ષ પ્રમાણે છે, દ્રષ્ટિગોચર થાય છે. અને એટલે એવા સંતનું પૂજન કરીએ છીએ. એમ કેમ કરીએ છીએ? તો કે એની અંદર એવા ગુણો રહેલા છે. એટલે સંતો વાત કરે છે ને કે જેમ તમે ગંગાજીને હરિદ્વાર કે પછી ત્રિવેણી સંગમની અંદર ગયા હો અને ત્યાંથી તમે પ્રસાદીનું જળ લઈ આવ્યા હો, એ તાંબાના કળશની અંદર ભરેલું હોય અને એ કળશને તમે ક્યાં રાખો? તો પાણી છે એ તો આપણને પહેલી વાત નક્કી છે, પણ આ પાણી કયું છે? કે જે પાણીને વર્ષો પહેલા ભગવાન વામનજીના જમણા ચરણારવિંદના અંગૂઠાને સ્પર્શ કરેલું પાણી એ વર્ષો સુધી આ પ્રમાણે પૃથ્વી ઉપર વહેતું જ રહ્યું છે. એવું પ્રસાદીનું જળ છે. અને એ જળ એ કેવું છે? તો કે પતિત પાવની ભાગીરથી માતા ગંગાનું જળ છે. અને એવો મહિમા છે એટલે આપણે પીવાના પાણીયારા ઉપર કે કોઈ જગ્યાએ આપણે કળશને મૂકતા નથી. ભલે એને તો આપણા દેવઘરની અંદર મૂકીએ, જ્યાં આગળ સરસ મજાનો રૂમાલ પાથરો હોય અને નાળાચડી બાંધી હોય. એ કળશને રોજ આપણે ભગવાનને ચાંદલા કરીએ એમ કળશને ચાંદલા કરીએ. કે તાંબાના કળશની કિંમત જોઈને કે આપણે ચાંદલા કરીએ છીએ એવું નથી. એના કરતાં થોડોક મોટો પણ ખાલી કળશ તાંબાનો પડ્યો હોય તો એ માળિયા ઉપર કે અભરાઈ ઉપર પડ્યો હોય અને ધૂળ ખાતો હોય, મોટો હોવા છતાં પણ કાંઈ આપણે એને પૂજનને ચાંદલા નથી કરતા. પણ એમાં પાણી ભર્યું હોય. કયું પાણી? તો કે ગંગાજીનું પાણી અંદર ભરેલું, ગંગા જળ અંદર ભરેલું હોય તો આપણે એને ચાંદલો કરીએ છીએ.
સંતો વાત કરે છે ને કે આપણે ઘરની અંદર 5 જણા રહેતા હોય ને રોજ એક 20 લીટરનું મોટું માટલું હોય ને એ પાણીનું આપણે પી જતા હોઈએ. પાણી પીએ એટલે સ્વાભાવિક રીતે આપણને તરસ છીપી જાય અને ગળામાં સોસ પડતો હોય પણ ઓછો થઈ જાય. પણ કોઈ દિવસ એ પાણીના માટલાને માટલા દેવ તરીકે આપણે માનીને એને પૂજન કે ચાંદલો ક્યારેય કરતા નથી. પાણી છે, પણ એ પાણી અને આ ગંગાજળના જળનું પાણી બેમાં કેટલો ભેદ છે એ આપણને સમજાણું છે. એટલે એમ ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષને વિશે અખંડ ભગવાન રહ્યા છે અને ગુણો વડે કરીને ભગવાન અને ભગવાનના સંત કહેતા સત્પુરુષ છે એ અધિક છે. અને ગુણાહ પૂજા સ્થાનમ ન ચ લિંગમ ન ચ વય કે ન ચ એમાં કંઈ ઉંમર કે પછી કોઈ પણ પ્રકારનું કઈ લિંગ સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ છે કે શું છે. ભગવાન કૃષ્ણ પરમાત્માના જોડે બેઠેલા ઉત્તમ ભક્ત એવા રાધિકાજીનું પૂજન કદાચ ભગવાન કૃષ્ણ પરમાત્માનું 1-2 વખત કરતા હોય, પણ રાધાનું પૂજન તો રાજાનું ભજન તો રાધાનું પુષ્પમાળા પહેરાવીને જે પુષ્પમાળા અર્પણ કરવી એ બધું કેટલી વખત થતું હોય છે. કારણ કે એ કંઈ સ્ત્રીનો ભાવ નથી, અને સ્ત્રીનો ભાવ હોય તો ભગવાન સ્વામિનારાયણે એમને હૈયાતીની અંદર કરેલા 6 મંદિરની અંદર ગઢડામાં, જુનાગઢની અંદર અને વડતાલની અંદર જ્યાં રાધા કૃષ્ણ હરિકૃષ્ણ મહારાજ અને જ્યાં લક્ષ્મીનારાયણ દેવ પધરાવેલા છે, તે લક્ષ્મીજીની સેવા, રાધાજીની સેવા એ બધી આ પ્રમાણે બ્રહ્મચારી સંતો હોય તો પણ કરે છે. ત્યાં આગળ એ આ લોકનો ભાવ નથી, પણ ગૌલોકને વિશે બિરાજમાન એવા ભગવાન કૃષ્ણ પરમાત્માના ઉત્તમ ભક્ત છે. એવો ભાવ રાખીને એમાં આ પ્રકારની જગત સંબંધી કોઈ પણ માયાનો ત્યાં આગળ ભેગ ભાગ નથી એમ સમજીને પોતે પોતાના જીવનની અંદર આ પ્રમાણે કહેવાય છે કે સેવા પરિચર્યા કરતા હોય છે. અને એના કારણે કરીને આપણે જાણીએ એ પ્રમાણે જીવનની અંદર આપણે પણ રાધા જેવા પરમ નિષ્કામ ભક્ત આપણે બની જઈએ છીએ. એટલે વાત મહત્વની એ છે કે આમાં કોઈ સ્ત્રી પુરુષનો ભેદભાવ નથી કે ઉંમર આવરદાનો ભાવ નથી. જેનામાં એવા દિવ્ય ગુણો રહેલા છે, એ ગુણોથી સંપન્ન થયેલા જે ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ અને એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની મોટપ એટલે એમનામાં રહેલા દિવ્ય ગુણો. કળથી બળથી કરી શકે જન કોઈ, લે ખેંચી મન લાખના, આપો આપ ઈશ્વર હોય. દુનિયાની અંદર કોઈ કળથી બળથી છળથી કરી શકે, પણ લાખો જીવોના નાડી પ્રાણને પોતાના હાથની અંદર રાખવા અને છતાંય પણ કરતા થકા અકર્તાપણે રહેવું, એવું જે ભગવાનનું સ્વરૂપ છે એની એ એમની વિશેષ કરીને મોટપ છે. હવે આવી પ્રકારે જ્યારે આપણે મોટપ સમજી લીધી હોય તો પછી આપણા અંતરની અંદર એ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય અડગ થઈને રહે. પછી ગમે તેવા સંજોગ આવીને ઉભા રહે તો પણ વિચલિત થાય નહીં. જેમ આપણે જાણીએ છીએ કે આ લોકની અંદર આવો ભગવાનનો નિશ્ચય અડગ રાખવા માટે થઈને અંતરની અંદર એ ભગવાન અને સત્પુરુષની રહેલી જે મોટપ છે એ મોટપને વિશેષ કરીને વિશ્વાસપૂર્વક આપણા જીવનની અંદર દ્રઢ કરવીની. એ દ્રઢ કરી હોય તો જરૂર આપણા જીવનની અંદર આપણને એ નિશ્ચય સ્વરૂપનો નિશ્ચય છે અડગપણે રહે.
એટલે મહારાજ આપણને કહે છે કે એમની મોટપ કેવી. જેતલપુરની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતે ત્યાં આગળ યજ્ઞ કર્યો અને મહારાજે એવું નક્કી કરેલું કે અત્યારે ગુજરાતની અંદર હિંસાએ યુક્ત યજ્ઞ થઈ રહ્યા છે એને બંધ કરાવવા જે વેદની અંદર અજેન યજેત એવું જે લખેલું વાક્ય છે કે એવી જૂની 2-3 વર્ષની ડાંગર અને એના વડે કરીને આ પ્રમાણે યજ્ઞની અંદર આહુતિ આપવી, એવો અહિંસા યજ્ઞ કરવો. અને એ યજ્ઞ એવો જોરદાર કરેલો કે હજારો બ્રાહ્મણો ત્યાં આગળ આ 84ની અંદર આવેલા યજ્ઞની અંદર ઘી ભારોભાર હોમતા, લાડુ પણ બનાવે. પણ મનમાં એમ રહેતું કે આ યજ્ઞ હકીકતની અંદર અત્યાર સુધી આપણે કરતા આવ્યા છીએ એમાંથી કાંઈક જુદો છે. અને એટલે જ ભગવાન સ્વામિનારાયણનું ખોટું બતાડવા માટે થઈને ખવાય એટલા તો લાડુઓ ખાધા, પણ પછી બાજુમાં તળાવ હતું તો તળાવમાં ફેંકી દે અને પછી બૂમાબૂમ કરે કે મિષ્ટાન થઈ રહ્યું છે. અને એવો જ્યારે બૂમાબૂમનો અવાજ આવે ત્યારે બધા મનમાં રાજી થાય કે હવે સ્વામિનારાયણ ભગવાનનું ખોટું દેખાશે કે મોટા ઉપાડે યજ્ઞ કરતા હતા અને હવે મિષ્ટાન થઈ રહ્યું છે, ઘી ખલાસ થઈ રહ્યું છે. મારા ખ્યાલ મુજબ આનંદ સ્વામીને ત્યાં આગળ બધી પ્રકારની જવાબદારી સોંપેલી હતી અને મહારાજની પાસે આવીને તેમણે વાત કરતા કહ્યું કે મહારાજ ઘી ખલાસ થઈ રહ્યું છે અને બૂમાબૂમ થાય છે. મહારાજ કે હાલો હું આવું. અને તે વખતના સમયની અંદર ઘાડવામાં ઘી આવતું હતું. એવા ઘાડવા બધા પડેલા હતા, એ ખાલી હતા. અને ત્યારે મહારાજે પોતે પોતાની હાથની અંદર રહેલી એક છડી લઈ અને એ ઘીના ઘાડવા ઉપર મહારાજ આમ છડી અડાડતા જાય અને કે આને કપડું ઢાંકી દો અને તમારે જેટલું વાપરાય એટલું તમે વાપરો, એટલું ઘી હજુ છે. આ કોઈ જાદુગરના ખેલ નથી. અને જાદુગર હોય તો કંઈ આવો યજ્ઞ પૂરો ન કરી શકે તો યજ્ઞ જ કરે નહીં. અને એના કારણે કરીને ભવિષ્યની અંદર એવા હજારો યજ્ઞ કરે તો યજ્ઞના કારણે કરીને એ દેવલોકની અંદર બ્રહ્માદિક ઇન્દ્રાદિક દેવ બને. આ પ્રકારે એવી જાદુગારી વૃત્તિ નહોતી, પણ ભગવાનમાં કેટલી સામર્થ્ય, કેટલું ઐશ્વર્ય કે માત્ર ને માત્ર પોતાની પાસે રહેલી છડી અડાડે અને એ છડી અડાડે એના કારણે કરીને તે વખતના સમયની અંદર ઘાડવામાં ઘી આવી જતું હોય અને પછી તો જે ઘી વપરાયું પણ ખાપે તો એ ખૂટે નહીં. એવી ભગવાન સ્વામિનારાયણે જબરદસ્ત ઐશ્વર્ય શક્તિ વાપરી. તો આમ જોવા જઈએ તો મહારાજ પણ બ્રાહ્મણ કુટુંબની અંદર પ્રગટ થયા છે અને બાકીના બધા આવેલા યજ્ઞના યજમાન પદે બિરાજેલા બધા બ્રાહ્મણો પણ એ બ્રાહ્મણ જ હતા, પણ એક ખૂંટાડવાનો વિચાર કરે અને બીજો કહેતા ભગવાન સ્વામિનારાયણ દ્રષ્ટિ કરે અને ઘી ખૂટે નહીં. એટલે આ રીતે પણ આપણે જો ભગવાનનું ઐશ્વર્ય જાણી રાખ્યું હોય, સામર્થ્ય જાણી રાખ્યું હોય તો આપણને ખબર પડે કે ખરેખર આ સામાન્ય સંત કે સામાન્ય વ્યક્તિ નથી, આ ભગવાન સ્વયં પુરુષોત્તમ નારાયણ છે. આપણે જાણીએ છીએ આવી જ રીતે જ્યાં જ્યાં મહારાજે ઉત્સવો કર્યા તે ઉત્સવોની અંદર આવું જ થયું ને. સારંગપુરની અંદર સ્મૃતિ મંદિરે જતા રસ્તામાં ખીજડો આવે છે. ખીજડાના ઝાડ નીચે બેસીને મહારાજે થોડાક બ્રાહ્મણોને ભેગા કરીને 84 કરેલી અને બધાને જમાડતા હતા. અને જમાડતા હતા તે વખતના સમયની અંદર ત્યાં બધા માટીના વાસણો હોય એટલે એ ખીજડાના ઝાડ ઉપર બેઠેલા જે બધા નાના મોટા પક્ષીઓ એ પોતે ત્યાં આગળ ચરકથી હગાર કરે એટલે બધા એ વાસણો ભળાઈ જાય. એટલે મહારાજને કહ્યું કે મહારાજ રોજ નવા કેટલાક લાવવા.
અને ત્યારે મહારાજે કહ્યું કે જાઓ, અમે દ્રષ્ટિ કરીએ છીએ, હવે ક્યારેય પણ આ ઝાડ ઉપર પક્ષી બેસશે નહીં. અને 200 વર્ષ વીતી ગયા, છતાં પણ આજના દિવસે પણ આપણે જોઈએ છીએ. એવી રીતે ત્યાં આગળ આ બ્રાહ્મણોની 84 ભગવાન સ્વામિનારાયણે કરી, અને કરી તો ખરી, પણ બધાને દક્ષિણા આપવી છે. શ્રીજી મહારાજે બહુ વિરાટ કાર્ય કર્યું. આમ કરતા કરતા પણ જીવને છે ને ભગવાનને માર્ગે વાળવા માટેનું આવું એક ભગીરથ કાર્ય ભગવાન સ્વામિનારાયણ કરતા હતા. અને એના કારણે કરીને તે વખતના સમયની અંદર આજો ભરવાડ કરીને ભગવાનનો ભક્ત હશે, એને કહ્યું કે હજા કે હા મહારાજ, તારા ઘરે કઈ રૂપિયા પડ્યા છે હોય તો લઈ આવી જા. અને ત્યાં આગળ ચૂલાની બાજુમાં કંઈક નાનો એવો ખાડો હશે, એમાં ઓલી વાંસળીની અંદર રૂપિયા ભરેલા એ રાખી મૂકેલા. એને ધર્મપત્ની પાસે માગ્યા, એને આપ્યા. એ ફાંટમાં લઈને આવીને મહારાજને કહ્યું, લો મહારાજ 200 રૂપિયા છે. ભગવાન સ્વામિનારાયણની મોટપ તો જોવો, ઐશ્વર્ય સામર્થ્ય તો જોવો, આ કોઈ જાદુના ખેલ નથી. તે વખતે ભગવાન સ્વામિનારાયણે પોતે જમણો હાથ અંદર નાખીને જેટલા હાથની અંદર નગદ રૂપિયા આવે, ચાંદીના રાણી સાપના સિક્કાના રૂપિયા, એટલા રૂપિયા ત્યાં આગળ એક એક બ્રાહ્મણને દક્ષિણામાં આપવા માંડ્યા. આપતા 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 બ્રાહ્મણો બધાને દક્ષિણા અપાઈ ગઈ. ત્યારે ધીરે રહીને મહારાજે રાજા ભરવાડને કહ્યું કે રાજા, આ દક્ષિણા લેનારા બ્રાહ્મણોની લાઈન તો પૂરી થઈ ગઈ, હવે થોડા ઘણા વધ્યા હશે તો તું ગણી લે, ને બાકીના બીજા પછી તને કાલે આપી દઈશું. આજો ભરવાડ વિચાર કરે કે આ કેટલી મોટી લાંબી લાઈન હતી, અને મહારાજ તો પોતાનો મુઠ્ઠો ભરી ભરીને બધાને આપતા હતા. અને જયારે હાજા ભરવાડે એ રૂપિયા ગણ્યા ત્યારે 200 ના 200, એક રૂપિયો ઓછો થયેલો નહીં. તો આપણને આ બધા સામર્થ્યના પ્રસંગો સાંભળીએ ને ત્યારે ખબર પડે કે જે માનવ ન કરી શકે, જે વ્યક્તિગત રીતે કોઈ પણ આવો હાથ ચાલાકીનો ખેલ કરનારો હોય ને, તો એને મૂળ મુદ્દો તો નગદ તો નાણું જોઈએ કે નહીં, એમનામ થોડું ચાલે. એ પણ ના કરી શકે, પણ ભગવાન પોતે સમર્થ છે, એટલે એમણે આ પ્રમાણે આવું કાર્ય કર્યું. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સારંગપુરની અંદર વિશાળ 3 માળનું મોટું જબરદસ્ત 5 શિખરનું મંદિર કર્યું. અને તે વખતના સમયની અંદર પ્રતિષ્ઠા નિમિત્તે લીમડી ઠાકોર સાહેબ પણ પોતે ત્યાં આગળ સારંગપુર હનુમાન મંદિરે આવીને ઉતરેલા. એમણે પણ તપાસ કરાવેલી કે બરાબર તમે મહાપ્રસાદ જે સુખડિયા લોકો બનાવતા હતા, એને કહ્યું કે થાકી જવાનું નહીં, બનાવે જ રાખવાનો. માણસો તો એટલું બધું આવશે ને કે પણ આપણે પડ્યું રહે એનો વાંધો નહીં, પણ ખૂટવું ન જોઈએ. અને તે વખતના સમયની અંદર આ પ્રમાણે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી ત્યાં આગળ જે બધા કંદોઈ લોકો જે શીરો બનાવતા હતા એ બનાવતા જ રહ્યા. અને મોટા મોટા એ કુંડ કરેલા, અને કુંડની અંદર ત્યાં આગળ આ પ્રમાણે શીરો ભરેલો હતો. અને એ શીરાને તે વખતે બધા જયારે જમવાનું શરૂ થયું, હરિહરનો હાથ પડ્યો, અને ત્યારે બધાને ખૂબ ખાતે ખાતે કરીને લોકો પીરસે. પણ આપણે ત્યાં કહેવાય છે ને કે હારા કામમાં હો વિઘન, કોઈક વ્યક્તિ તો એવો અવળચંડો મળે જ કે આપણે ખોટું દેખાય ને એવું કરીએ. મારું શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસનું હાલ્યું તો ખરું હો, પણ હવે એને ખોટું દેખાડીએ એમ સમજીને તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે તો આ બાજુ કુંડની અંદર શીરો ઓછો થવા માંડ્યો. એ તો સ્વાભાવિક છે, જેમ વપરાય એમ ઓછો થતો જાય. પછી બૂમાબૂમ થઈ, ત્યારે શાસ્ત્રી મહારાજ પાસે સંતોએ કહ્યું, સ્વામી શીરો ખૂટે એવું લાગે છે, હવે કઈ આગળનું આયોજન વિચારવું હોય તો. શાસ્ત્રી મહારાજ કે હાલો હું આવું. એ કુંડ ઉપર કપડું ઢંકાવી દીધું, અને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિની આગળ
દીવો કરીને પ્રાર્થના કરી કે મહારાજ હવે લાજ જાય તો તમારી જાય, અમે તો તમને પ્રાર્થના કરી. અને પછી શાસ્ત્રી મહારાજ કે હાલો હું આવું, હવે મારા હાથ વડે કરીને કંકુમાં બોળી અને પાછળ એક થાપા મારી આપું, એટલે એટલા લોકોએ પીરસવાનું. એટલે પીરસતા રહ્યા અને ખૂટ્યો નહીં. રાત્રે બધાને જમાડ્યા. બીજે દિવસે આજુબાજુ ગામડાઓમાં મોકલ્યો, પાંજરાપોળમાં મોકલ્યો. બબે દાડા સુધી શીરાને કંઈ થયું નહીં, ખૂટ્યો નહીં. આ ઐશ્વર્ય શક્તિ જ્યારે આપણને આવી દેખાડે ને ત્યારે આપણને ખબર પડે કે સામાન્ય સાધુ અને આ ગુણાતીત સત્પુરુષમાં કેટલો ભેદ છે. તો એવી મોટાઈની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.